ધોરણ 8 વિષય ગણિત પાઠ 6 વર્ગ અને વર્ગમૂળ। તેમાં હવે આગળ આપણે વર્ગમૂળ વિશે અભ્યાસ કરીશું। તેમાં 48 નો એક્ઝામ્પલ છે તમારું 7 નો વર્ગ 49 છે। તો 49 નું વર્ગમૂળ શું થશે? 7 નો વર્ગ જો 49 હોય તો 49 નું વર્ગમૂળ શું થાય? 7 થશે। શું થશે? 7। આગળ કહ્યું છે કે એક ચોરસનું ક્ષેત્રફળ 169 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તે ચોરસની બાજુનું માપ શોધો। તો તે ચોરસની બાજુનું માપ શોધો। તો આપણે અહીંયા લખીએ કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? તો કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ। હવે તમને ચોરસનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 169 સેન્ટીમીટર સ્ક્વેર અને લંબાઈ ગુણ્યા લંબાઈ કેટલી વખત છે? 2 વખત। એટલે આપણે લખીશું લંબાઈનો વર્ગ। એટલે કે 169 એ કઈ સંખ્યાનો વર્ગ કરીએ તો આપણને 169 મળે। તો કે 13 નો વર્ગ। 13 ગુણ્યા 13 કરો તો તમને 169 મળશે। એટલે અહીંયા લંબાઈનો વર્ગ આપણે વર્ગ કરી નાખીએ તો લંબાઈ બરાબર આપણને શું મળશે? તો કે લંબાઈ બરાબર 13 મળશે। લંબાઈ શું આવશે આપણી? 13। એટલે કે ચોરસની બાજુનું માપ શું હશે? 13 સેન્ટીમીટર। શું? 13 સેન્ટીમીટર। હવે આગળ કહ્યું છે તમને 6 સેન્ટીમીટર બાજુવાળા ચોરસના વિકર્ણની લંબાઈ શોધો। તો અહીંયા આપણે દોરીએ ચોરસ। તેની બાજુ કેટલી છે? 6 સેન્ટીમીટરની છે અને તેના વિકર્ણ દોરવાનું છે। તો એની વિકર્ણની લંબાઈ શોધો। તો માનો કે A B C અને D નામ આપીએ તો આ થયું એનું વિકર્ણ જે આપણે શોધવાનું છે। તો અહીંયા આપણે જોઈએ કે આ શું બન્યું? કાટકોણ ત્રિકોણ બન્યું। તો કાટકોણ ત્રિકોણ છે એટલે આપણે અહીંયા કયો નિયમ અપનાવીશું? પાયથાગોરસનો। તો પાયથાગોરસના નિયમ પ્રમાણે કે વિકર્ણનો વર્ગ બરાબર તેની બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે। એટલે કે AB નો વર્ગ વત્તા બાકીની બીજી બાજુ BC નો વર્ગ। ચલો AC તો આપણે એ તો શોધવાનું છે એટલે AC નો વર્ગ બરાબર AB એટલે કે 6 નો વર્ગ વત્તા BC પણ 6 છે એટલે 6 નો વર્ગ। એટલે કે AC નો વર્ગ બરાબર 6 નો વર્ગ એટલે 6 છંગ 36 વત્તા 36। તો AC નો વર્ગ બરાબર 36 વત્તા 36 એટલે આપણા થશે 72। તો હવે AC બરાબર વર્ગ કાઢવા માટે અને આપણે શું કરવું પડે? વર્ગમૂળમાં લખવું પડે। એટલે કે AC બરાબર 72 નું વર્ગમૂળ નીકળશે નહીં પણ આપણને ખબર છે કે 36 નું 72। તો 36 નું વર્ગમૂળ કાઢીએ તો કેટલા આવે? 6 આવે। 6 છંગ 36 36 નું વર્ગમૂળ 6 અને 2 નું વર્ગમૂળ નીકળશે નહીં એટલે વર્ગમૂળમાં 2 ના 2 એટલે કે AC બરાબર એટલે કે આપણું વિકર્ણ શું આવશે? 6 વર્ગમૂળમાં 2 સેન્ટીમીટર। હવે આગળ તમને કહ્યું છે કે ધન વર્ગમૂળને સંકેતમાં ખાલી જગ્યા વડે દર્શાવો। તો વર્ગમૂળમાં આપણે સંકેતમાં કેટલા દર્શાવે છે? આ રીતના વર્ગમૂળને સંકેતમાં દર્શાવી શકાય છે। હવે કહ્યું છે પુનરાવર્તિત બાદબાકીની મદદથી। શું કહ્યું છે? પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધો। તો અહીંયા આપણે સંખ્યા છે આપણી 49 એમાંથી પ્રથમ એક બાદ કરીશું તો આપણા આવશે 48। એટલે કે આપણો જવાબ જ્યાં સુધી અહીંયા 0 ના આવે ત્યાં સુધી આપણે બાદબાકી કરવાની। હવે આપણો જવાબ આવ્યો 48 અને વર્ગ કીધું। વર્ગ એટલે કે બે સંખ્યાઓ છોડવાની, એક પછી બે સંખ્યા એટલે શું આવશે? અહીંયા 3 એક પછી બે સંખ્યા એટલે આપણા બાદ કરવાના આવશે 3। એક એક સંખ્યા છોડી મતલબ એકી સંખ્યાઓ બાદ કરવાની એટલે 48 માંથી 3 બાદ કરીશું તો રહેશે 45। 45 માંથી હવે 3 પછીની બેકી સંખ્યા આપણી આવશે 5।
તો રહેશે 40. 40 માંથી તો આવશે 7. તો 40 માંથી 7 બાદ કરીએ તો આપણા રહેશે 33. હવે 33 માંથી આપણે બાદ કરવાના 9. તો 33 માંથી 9 બાદ કરીશું તો આપણા જવાબ રહેશે 24. હવે 24 9 પછીની એકી સંખ્યા આવશે આપણી 11. તો 24 માંથી 11 બાદ કરીશું તો 4 માંથી 3 અને 2 માંથી 1 જશે તો કે 13 રહેશે. ત્યાર પછી જવાબ આવ્યો આપણો 13 અને 11 પછીની એકી સંખ્યા 13 આવશે એટલે કે 13 માંથી 13 બાદ કરીશું તો આપણો જવાબ આવી ગયો 0. એટલે કે પુનરાવર્તિત બાદબાકીની મદદથી કહે તો જે સંખ્યા હોય તેને એકી સંખ્યાઓમાંથી બાદ કરતા જવાનું જ્યાં સુધી આપણો જવાબ 0 ના આવે ત્યાં સુધી. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 2. એટલે અહીં આપણે નંબર આપી શકીએ 1 2 3 4 5 6 અને 7. તો કેટલી વખત આપણે બાદબાકી કરી તો કે 7 વખત બાદબાકી કરી. માટે 49 નું વર્ગમૂળ કેટલી વાર બાદબાકી થાય છે 7 વખત એટલે લખવાનું 7. હવે એ જ રીતના આપણે જોઈએ 121. તો પ્રથમ આપણે 121 ઓછા 1 એટલે 120 કરીશું. પછી 120 માંથી 3 બાદ કરીશું એકી સંખ્યા એટલે 117. 117 માંથી 5 બાદ કરીશું 112 રહેશે. 112 માંથી હવે 7 બાદ કરીશું તો 105 રહેશે. 105 માંથી 9 બાદ કરીશું બરાબર એટલે અહીંયા આવશે 15 ને અહીંયા રહેશે 9 એટલે કે 115 માંથી 9 બાદ કરીશું તો 196. કેટલા રહેશે 196. સોરી 105 માંથી એટલે 96 રહેશે. 105 ઓછા 9 એટલે કે અહીંયા 15 અહીંયા 9 અને અહીંયા 0 એટલે 6 અને અહીંયા 9 એટલે કે 105 માંથી આપણે 9 બાદ કરીએ તો રહેશે 196. ચલો આગળ હવે 96 માંથી આપણે બાદ કરીશું 9 પછીની સંખ્યા તો 11. 6 માંથી 1 જશે તો 5 9 માંથી 1 જશે તો 85. આગળ આવશે આપણા 85 એની પછીની બેકી સંખ્યા તો કે 13. 5 માંથી 3 બાદ કરીશું તો 2 અને 8 માંથી 1 72. ચલો 72 આવ્યા જવાબ એટલે 72 એની પછીની એકી સંખ્યા આવશે આપણી 15 એટલે 12. 12 માંથી 5 જશે તો 7 અહીંયા 6 6 માંથી 1 જશે તો 5 એટલે 57. હજુ આગળ 8 પછી 9 નંબરમાં આવશે આપણો જવાબ આવ્યા છે 57 ઓછા 15 પછીની સંખ્યા તો કે 17 એટલે આપણો જવાબ રહેશે 60. 10 માં કરીએ તો કે 60 ઓછા એની પછીની સંખ્યા તો કે 19 એટલે 10 માંથી 9 જશે તો 1 અહીંયા રહેશે 5 5 માંથી 1 જશે તો 4. હવે 11 માં છે 41 ઓછા એની પછીની સંખ્યા આપણી આવશે 21. તો 41 માંથી આપણે 21 બાદ કરીશું 57 માંથી 17 બાદ કરીશું એટલે અહીંયા આપણા રહેશે 40. અહીંયા આવશે 40. 40 માંથી 19 બાદ કરીશું એટલે આપણા અહીંયા થશે 2 એટલે કે 21. અહીંયા આવશે 21 એટલે કે 21 ઓછા 1 એટલે આપણો 0 જવાબ થઈ જશે. એટલે કે વર્ગમૂળમાં 121 તો એનું વર્ગમૂળ શું આવે 11. હવે આગળ કહ્યું છે અવિભાજ્ય અવયવીકરણની મદદથી વર્ગમૂળ શોધો. બરાબર અવિભાજ્ય અવયવીકરણ એટલે આપણે જે લસા શોધીએ છીએ તે પ્રમાણે અહીંયા કરવાનું.
એટલે કે 6084. તો એમાં આપણે પ્રથમ શું જોવાનું એકમનો અંક. તો અહીંયા એકમનો અંક શું છે 4 છે એટલે કે બેકી સંખ્યા છે એટલે એનો ભાગાકાર આપણાથી 2 વડે થશે. 3 દુ 6 0 ના 0 2 ચોક 8 2 દુ 4. હજુ એકમનો અંક બેકી સંખ્યા આવ્યું એટલે 2 વડે ભાગાકાર 2 એકા 2 1 વધશે 2 પંચા 10 2 દુ 4 ને 2 એકા 2. હવે એકમનો અંક એ બેકી સંખ્યા નથી એકી સંખ્યા છે. તો જ્યારે એકી સંખ્યા આવે એકમનો અંક તો પ્રથમ આપણે શું કરવાનો બધી સંખ્યાનો સરવાળો એટલે કે 1 + 5 6 6 ને 2 8 ને 1 9 9 એ 3 ના ઘડિયામાં આવી શકે એટલે આપણે 3 વડે આ સંખ્યાને ભાગી શકીએ એટલે કે 3 પંચા 15 અને 2 આવશે તો ભાગની ચાલે એટલે 0 3 સત્તા 21. હજુ આપણે સરવાળો કરીએ તો 5 + 0 એટલે 5 5 ને 7 12 એટલે 12 પણ 3 ના ઘડિયામાં આવે એટલે આ સંખ્યાને આપણે 13 સાથે ભાગી શકીએ. 3 સાથે ભાગાકાર કરી શકીએ. 3 એકા 3 20 વધશે 3 6 18 અને 3 9 27. તો વધ્યા આપણા 169. તો 169 આપણને ખબર છે કોનું વર્ગમૂળ છે 13 એટલે 13 એકા 13. આ થઈ ગયું. હવે આપણે લખીએ વર્ગમૂળ એટલે કેટલાની જોડી બનાવવાની 2 ની જોડી બનશે એટલે કે 6084 બરાબર 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 13 નો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 6084. તો આ બધાને પણ આપણે વર્ગમૂળમાં લખીએ ગુણ્યા 13 નો વર્ગ. એટલે હવે આ વર્ગમૂળ કાઢીશું એટલે વર્ગ પણ નીકળી જશે એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 13 2 ટાલી 6 અને 6 એટલે 13 છંગ 78 છે. 13 છંગ શું થશે 78 એટલે કે આપણને જે સંખ્યા આપી છે તે 78 નો વર્ગ છે બરાબર. એટલે 6084 નું વર્ગમૂળ એ 78 છે. હવે જોઈએ એક્ઝામ્પલ 2 9604 બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગાકાર 2 ચોક 8 2 અઠ્ઠા 16 0 2 દુ 4. હજુ બેકી સંખ્યા છે એટલે 2 વડે તેનો ભાગાકાર કરીશું 2 દુ 4 2 ચોક 8 0 2 એકા 2. હવે એકી સંખ્યા છે એટલે પ્રથમ આપણે એનો સરવાળો કરીએ તો 2 ને 4 6 6 ને 1 7. તો કે 7 એ 3 ના ઘડિયામાં આવતા નથી એટલે 3 વડે ભગાશે નહીં. 3 પછીની આપણે જોઈએ અવિભાજ્ય સંખ્યા તો કે 5 આવે. તો એકમનો અંક 0 કે 5 હોય તો આપણે આ સંખ્યાને 5 વડે ભાગી શકીએ પરંતુ અહીંયા તો એકમનો અંક 1 છે એટલે 5 વડે ભગાશે નહીં. માટે આ સંખ્યા 7 વડે ભગાશે. કેટલા વડે 7 વડે તેનો ભાગાકાર થશે એટલે 7 ટાળી 21 7 ટાળી 21 4 માંથી 1 જશે 3 વધશે એટલે આપણે લઈશું અહીંયા 0 એટલે 7 ચોક 28 2 વધશે અને 7 ટાળી 21 એટલે કે 3433 અહીંયા આવશે. આપણા ફરીથી એને 7 વડે ભાગીએ તો 7 ચોક 28 એટલે 34 માંથી આપણે 28 બાદ કરીશું એટલે 6 વધશે અને પાછળના 3 એટલે 7 9 63 સાત્યુ સાત્યુ 49 અને 7 એકા 7 રહેશે. તેથી હવે આપણે અહીંયા 2 ની જોડી બનાવીશું એટલે કે 9604 બરાબર 2 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 9604 બરાબર વર્ગમૂળમાં 2 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ 2 ગુણ્યા 7 ગુણ્યા 7 2 સત્તા 14 અને 14 સત્તા 98. હવે જો આપણે
એક્ઝામ્પલ નંબર 3 4096 2 વધે 2 દુ 4 0 2 ચોક 8 2 અઠ્ઠા 16 હજુ એકમ અંક બેકી સંખ્યા એટલે 2 એકા 2 0 ના 0 2 દુ 4 2 ચોક 8 2 પંચા 10 2 એકા 2 2 દુ 4 2 દુ 4 2 પંચા 10 2 છંગ 12 બરાબર વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારે બે ભાગાકાર બેકી સંખ્યા આવે તો બે વડે તેનો ભાગાકાર કરતા જવાનું सोल दू 32 2 अट्ठा 16 2 4 दू 8 2 दू 4 2 एका 2 અહીંયા 1 2 3 4 5 અને 6 વખત તેની જોડી બનશે એટલે અહીંયા હું લખું છું 4096 બરાબર 2 નો વર્ગ કેટલી વખત 6 વખત હવે વર્ગમૂળમાં 4096 બરાબર 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 6 વખત કરીશું 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 ને 32 દુ 64 આગળ કહ્યું છે કે 48 એ પૂર્ણવર્ગ સંખ્યા છે કે નહીં તે ચકાસો તો તે માટે આપણે શું કરીશું 48 ના લસા એટલે કે 8 8 છે એટલે બેકી સંખ્યા એટલે 2 વડે ભાગાકાર 2 દુ 4 2 ચોક 8 2 એકા 2 2 દુ 4 2 છંગ 12 2 ટાલી 6 અને 3 એકા 3 તો આપણે જોઈએ કે 48 બરાબર શું થયું કે 2 ની જોડી બનાવીએ તો 2 ની બને છે અને 3 ની બનતી નથી એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 3 બરાબર શું રહે છે 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 3 બાકી રહે છે તો અહીં જોઈએ કે દરેકની 2 જોડી બને છે પરંતુ 3 ની જોડી બનતી નથી એટલે કે અહીં 3 ની જોડી બનતી નથી માટે 48 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી પૂર્ણ વર્ગ સંખ્યા નથી આગળ કહ્યું કે એક પ્રાર્થના ખંડમાં 1764 વિદ્યાર્થીઓ એવી રીતે બેઠા છે કે દરેક ઊભી હાર અને આડી હારમાં વિદ્યાર્થીઓની સંખ્યા સરખી હોય તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ હશે તો એ માટે આપણે તેમના લસા શોધીશું એકમનો અંક બેકી સંખ્યા એટલે 2 અઠ્ઠા 16 2 અઠ્ઠા 16 2 દુ 4 હજી બેકી સંખ્યા એટલે 2 ચોક 8 2 ચોક 8 2 એકા 2 હવે એકી સંખ્યા છે એટલે આપણે શું કરીશું તેનો સરવાળો 4 + 4 8 ને 1 9 એટલે 3 વધે તેનો ભાગાકાર 3 એકા 3 એટલે 14 વધશે એટલે 3 ચોક 12 ને 3 સત્તા 21 હવે ફરી સરવાળો તો 1 ને 4 5 5 ને 7 12 તો ફરી 3 વધે તેનો ભાગાકાર તો 14 છે એટલે 4 તાલી 12 અને 4 નવા 27 સાત્યું સાત્યું 49 7 એકા 7 એટલે કે 1764 બરાબર 2 2 ની જોડ બને છે તો કે હા તો 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ એટલે કે આને જ્યારે આપણે વર્ગમૂળમાં લખીશું ત્યારે વર્ગમૂળમાં 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ હવે વર્ગમૂળમાં 764 બરાબર અહીંયાથી વર્ગમૂળ કરીએ તો 2 ગુણ્યા 3 ગુણ્યા 7 2 ટાલી 6 6 સત્તા 42 એટલે કે 42 વિદ્યાર્થીઓ સાથે
સરખી રીતના એક હાર અને આડી હારમાં બેસશે.